કોરોનાની મહામારીને લઈને મનપા તંત્રએ સુરતમાં દંડ વસૂલવાની શરૂઆત કરી છે, જેને લઈને સુરતમાં આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો છે। આમ આદમી પાર્ટીના નેતાઓએ મનપા કચેરી બહાર ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો અને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। કોરોનાની મહામારીને લઈને સુરતમાં રાત્રિ કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે, તો બીજી તરફ માસ્ક નહીં પહેરતા ગાઈડલાઈનનો ભંગ કરતા લોકો સામે મનપાએ લાલ આંખ કરી છે। એટલું જ નહીં, લગ્ન પ્રસંગમાં પણ મનપાએ દંડ ફટકારવાનું શરૂ કર્યું છે। ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટીએ દંડ ઉઘરાવવાને લઈને વિરોધ નોંધાવ્યો હતો। આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં મનપા કચેરી પહોંચ્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર અને વિવિધ બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો। આમ આદમી પાર્ટીએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આમ જનતા માંડ પોતાનું ગુજરાન ચલાવી રહી છે, ત્યારે અધિકારીઓ તેમના વ્યવસ્થાના સ્થળે જઈને કાયદાના નામે ડરાવી ધમકાવી પોતાના ઉપરી અધિકારીઓએ આપેલા ટાર્ગેટ પૂરા કરવા માત્રના હેતુથી મસમોટા દંડ ફટકારીને અમાનુષી રીતે પૈસા પડાવે છે, જેથી તાત્કાલિક ધોરણે ઉઘરાવેલો દંડ પરત કરવામાં આવે અને દંડના નામે કરાતા આ ઉઘરાણા બંધ કરવામાં આવે। જો આમ નહીં કરવામાં આવે તો આમ આદમી પાર્ટી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે। આ ઉપરાંત આવેદન આપવા આવેલા આમ આદમી પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું કે કાયદો આમ જનતા માટે જ છે, જ્યારે ભાજપના નેતાઓ સામે તંત્ર મૂક પ્રેક્ષક બનીને બેસી રહે છે। મારું નામ રામ ધડુક છે। હું આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશનો કોર કમિટીનો સદસ્ય છું। આજ રોજ અમે સુરત મ્યુનિસિપાલિટી કમિશનર પાસે માંગ લઈને આવ્યા છીએ કે અત્યારે સમગ્ર દેશ અને સુરત જ્યારે કોરોના મહામારીમાં સામે લડતું હોય એ સમયે સરકાર દ્વારા વિવિધ ગાઈડલાઈનો બહાર પાડવામાં આવેલી છે, પણ હાલ એવું લાગી રહ્યું છે કે ગાઈડલાઈન ફક્ત સામાન્ય લોકો માટે છે, નેતાઓ માટે નથી। આ જ કોરોના મહામારીની અંદર આ નેતાઓના તાઇફાઓને લીધે ક્રાંતિકામી દ્વારા ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા વિવિધ જન્મદિવસો ઉજવી અને જનમેદની ભેગી કરવામાં આવે છે, ત્યાં તંત્ર છે એક મુખ પ્રેક્ષક બને છે, જ્યારે સામાન્ય લોકો પાસેથી એક માસ્કના નામે સામાજિક પ્રસંગોની અંદર જઈ અને હજારો રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે। જ્યારે કાયદો ભારતના પ્રધાનમંત્રીથી લઈ અને એક સામાન્ય નાગરિક માટે એક સમાન હોય તો આ ગાઈડલાઇનની અંદર નેતાઓને શા માટે ખુલ્લી છૂટ મૂકવામાં આવે છે? કેમ કે આ કોરોના છે એ કંઈ સામાન્ય જનતા દ્વારા ફેલાતો નથી, પણ આ રાજકીય તાઇફાઓ દ્વારા ફેલાણો છે। સરકાર આમાં સદંતર નિષ્ફળ નીવડી છે। સરકારને સામાન્ય જનતાને લૂંટવાનું બંધ કરી અને હજારો અને લાખો રૂપિયાના દંડ વસૂલીનો જે ટાર્ગેટ આપવામાં આવે છે એ બંધ કરી અને જનતાને જાગૃત કરવાનો સાચો સમય છે। જનતાને સાથે રાખી અને કોરોના સામે લડવાનું છે અને રાજકીય નેતાઓ જ્યારે તાઇફાઓને રેલી કરતા હોય એ બંધ કરવું જોઈએ। મુખ્યમંત્રી રૂપાણીશ્રીને અમે જાહેરાત કરવા માંગીએ છીએ, અપીલ કરવા માંગીએ છીએ કે આજે તમે 1000 ખેડૂતોને ભેગા કરવાના છે। શું સંદેશો તમે લોકોને આપવા માંગો છો? જ્યારે 100 લોકો ભેગા થતા હોય સામાજિક પ્રસંગે ત્યારે હજારો રૂપિયાનો દંડ કરો છો અને તમે હજારોની સંખ્યાની અંદર જ્યારે જનમેદની ભેગી કરો છો। આ લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરો। સામાન્ય જનતાને સાથે રાખી અને સામાજિક સંસ્થાઓને સાથે રાખી લોકજાગૃતિનો કાર્યક્રમ કરવામાં આવે અને જનતાને લૂંટવાનું બંધ કરવામાં આવે, એવી જનતા વતી અમે આમ આદમી પાર્ટી આજે અપીલ કરીએ છીએ અને સુરત મ્યુનિસિપાલિટી કમિશનરશ્રીને આવેદનપત્ર આપી રહ્યા છીએ। કિશોર દેસાઈ, પ્રદેશ પ્રમુખ, આમ આદમી પાર્ટી ગુજરાત। આજે અમે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। મ્યુનિસિપલ કમિશનર તરફથી આખા શહેરમાં ઠેર ઠેર માસ્ક નહીં પહેર્યું હોય એવા લોકો પાસેથી દંડ ઉઘરાવવામાં આવી રહ્યો છે। અમે આ દંડનો વિરોધ કરીએ છીએ। કોર્ટોએ જ્યારે કહ્યું છે કે જો આવી રીતે કોઈએ માસ્ક ન પહેર્યું હોય તો એની પાસે કોવિડ હોસ્પિટલમાં સેવા રૂપે સજા કરો, પણ હજારો રૂપિયાનો દંડ ઉઘરાવવાનું બંધ કરો। અમારી પણ એ માગણી છે કે કમિશનર શ્રી લોકો પાસે આડેધડ ઉઘરાવાતા આ દંડને બંધ કરે અને જે કંઈ દંડ ઉઘરાવ્યો હોય એ પરત કરે। સાથે સાથે અમારું એવું પણ માગણી છે કે શાસકો તરફથી ઠેર ઠેર પોલીસ પોઈન્ટ ઉપર, ટ્રાફિક પોઈન્ટ ઉપર માસ્કનું મફત વિતરણ કરવામાં આવે। આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભાજપની રેલીના બેનરો પણ બતાવ્યા હતા અને તંત્રને સવાલ કર્યો હતો કે ભાજપના નેતાઓને કેટલો દંડ વસૂલ કર્યો તે જાહેર કરો। આ ઉપરાંત ખીચડી, પતરા, ઇન્જેક્શન અને સ્મશાન તો ખાઈ ગયા, હજુ ભૂખ અધૂરી છે અને કોરોનાના નામે લૂંટવાનું બંધ કરો જેવા બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો। મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।